હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. અને જો અત્યારમાં હે ને આપણે વાડામાં આવી ગયા છીએ અને એકદમ આ તો વાતાવરણ એકદમ વાદળછાયું કર્યું, વરસાદ આવે એવું. તો આજ લગભગ વરસાદ આવે એવું લાગે, કારણ કે ગરમી એવી પડે સવારથી હમણાં આવડાતું નહીં એવી ગરમી પડે. અને બટકું ને બધા જો અત્યારમાં ચાર ખાઈને ઊભા હી. ચાર ને એવું બધું નીંદણ ખાઈ ગયું અત્યારમાં, એટલે બધાય ચાર ખાઈને અત્યારમાં ઊભા છે. રાહુલ ચાર લઈને આવી ગયા હતા. તો જો અત્યારમાં આપણે ચાર આવી જઈએ અત્યારમાં લીલી સમ મસ્ત. ને સવારમાં જો આપણે કપડાં ધોઈને સૂકવી દીધા, તો કપડાને સુકાઈ ગયું. અને અત્યારમાં મારે કુલદીપભાઈ જો અત્યારમાં પપ્પા ચાર લઈને આવ્યા ને, તો બાઈક અહીંયા પડી હો અત્યારમાં. તો બાઈકમાં બેસી ગયા અને બાઈક ચલાવતા શીખી જશે હવે કુલદીપભાઈ, નહીં? ચાવીને એવું બધું જો કેવું કાઢતે લગાવતે બધું આવડી ગયું હે કુલદીપભાઈને. આ બાઈક પડશે બાબુ. કેવી મજા આવે કુલુને અમારે હે ને બાઈક ઉપર બેસવાની ને એ બધી. ઈકન બ્રેક વાગવાની જો હે બાબુ. ક્યાં બ્રેક વાગવાની બાબુ? હે શું આમ અહીંયા વિશ્વાબેન આવે છે અમારે. જો વિશ્વાબેનનું અલગ કંઈક ચાલતું હશે અમારું મગજ. જો કુલદીપને હે ને બાઇક ચલાવતા આવડી ગયું. તો વિશ્વાબેનને હે ને અમારી સ્કૂલ હવે ખુલી ગઈ છે. તો વિશ્વાબેનને હે ને અમારે ગણવેશ ને હવે ચોપડા ને બધું હવે લાવવું પડશે. તો આજ હજી વિચાર્યું હોય કે વિશ્વાબેને બધું લઈ આવીએ તો ભણવાની શરૂઆત થઈ જાય, કારણ કે ચોપડા વગર ને એ બધું તો ભણવાનું કંઈ ગમે નહીં. એટલે હવે વધના જાશો તે વિષય માટે નવું દફતર, ચોપડા, પછી ગણવેશ આ બધું વિશ્વાબેને લાવવાનું છે. તો લઈ આવશું આજે. કુલદીપભાઈ અમારી હોના હે બાઇક ની ચાવી લેવા. એ હેડે જો બાઇક ચલાવે હેડે બાબુ. તાતા એ બાને ચાપટ મેલી. તો અત્યારમાં જો આપણે ચા મેકી દીધું છે ને વિશ્વાબેન છે ને અમારે અત્યારમાં પાણી ભરવા માંડ્યા છે. જો પાણી ભરાય છે બાથરૂમમાં. કુલદીપભાઈ ને એના પપ્પા ગેમ રમે છે. સાહેબ હવે ચા પીસી. ચા પીવાનો સાહેબ? તો હાલો બધા હવે ચા પીવા. તો આપણે ચા રેડી થઈ ગયો છે અત્યારમાં. કુલદીપભાઈને અમારે જો ઉતાવળ આવી ગઈ છે ચા પીવાની. એના પપ્પાને પઠા એના પપ્પાને અમારે ટાઈમ થઈ જાય એટલે ચા જોવે. હા શું બાઈ બળ્યો? તે તો બાઈ કે બાઈ ને વિશ્વાબેન અમારે જો કામે લાગી ગયા હે. બાટલા ભરવાનું ચાલુ છે, ફ્રીજમાં મૂકવાના બાટલા ઠંડા ઠંડા. તો ફેમિલી જો અત્યારમાં આપણે આવી જઈએ છીએ અત્યારમાં વાડામાં, કારણ કે હે ને ઘરમાં ગરમી બહુ પડે ને રહેવાતું નહીં અત્યારમાં. ને વરસાદે આવતો નહીં ને આપણે કપાસમાં પાણી પવાતું નહીં. કપાસમાં તો પાણી ઓલરેડી પાઈ દીધું, પણ થોડું વરસાદ આવી જાય તો થોડું હરખું થઈ જાય. પીવું હ કુલદીપભાઈને હવે તરસ લાગી છે તો પેલા ચકલીમાં પાણી આવે છે. તો વિશ્વાબેન હવે પાણી પીવડાવી દઈએ ને ગરમી બહુ હોય એટલે આપણે થોડું બહારનું વાતાવરણ લેવા આવ્યા હતા. તો એકદમ જો મસ્ત થોડી ઘણી ઠંડક છે. તો અહીંયા આપણે હવે થોડી વાર બેસીએ, આરામ કરી લઈએ, પછી હવે પાછું આપણે રૂટીન કામ પાછું ચાલુ કરી દઈએ. ને અમારા કુલદીપભાઈ જો શું કરે છે અત્યારમાં પાણી પીવું. આજ અમે ચોપડા લાવવાના છીએ, બતાવશું. હા ચોપડા લાવવાના છે અમારે વિશ્વાને આજે. પછી ગણવેશ લાવવાનો છે. પછી શું લાવવાનું છે? બીજું કશું નહીં, દફતર લાવવાનું. હા દફતર. તો બધું એ હજી કાલ લેવા જવાનું વિચાર હતો, પણ કાલે થોડું લેટ થઈ ગયું એટલે હજી આજે લેવા જવાનું નહીં થાય. હવે પાછું કાલ લેવા જવાનું થશે. તો આજે વિશ્વાને આપણે રજા પર આવી, પણ બજારમાં જવાનું થયું એટલે પાછી બજારમાં જતા રહ્યા અને વિશ્વાબેન દિસાઈ ગયા ને મારા કુલદીપભાઈ જો મોબાઈલ લઈને બેસી ગયા.
ને વિશ્વાએ જો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને નવા નવા કપડાં પહેરી લીધા. શું જા સારું હેડો કાલ પત્તા તો લાવી દેવો બસ. કાલ તો નિશાળમાં જતી રહેજે પણ કાલ લાવી દેશો હા બાબુ. કાલ લાવી દે હો તો તાર હું લાવવું હો ખાલી કહી દે મને. ખાલી આમ લખાઈ દે ચોપડા નામ લખાઈ દે. દફતર ચોપડા પછી બાટલી પછી ગણવેશ પછી બીજું કશું નહીં. સારું તાર કાલે આવી જશે હો ચિંતા ના કરીશ. તો અત્યારમાં હા ને આપણે લેવા જવાનું હતું પણ એ થોડું લેટ થઈ ગયું અને કોમ થોડું ઘરે હતું ને પાછું અચાનક પાછું બજારમાં જવાનું થયું તો બજારમાં જ્યાં પણ એટલા આપણો હવે કાલ લઈ આવશો વિશ્વાબેન તો કાલ ચાલશે ને. હવે કાલ લઈ આવશો હો. તો આજ તો નવા કપડાં લેવા ગયા હતા પાછું સેટિંગ ના થયું કારણ કે થોડું પૈસાનું થોડું સેટિંગ નહોતું એટલે પછી આજે એકલા ખાલી કપડાં લઈને બજારમાંથી આવતા રહે ને બજારમાં આપણે એકલાને જવાનું હતું એટલે ફરીને બધું દુકાને લેવાનું હોય કારણ કે બાઇકમાં હોય તો પછી લેતો આપણને ફાવે ને પછી રિક્ષાવાળા છે ને આપણને એક ઠકાણો મૂકી જાય એટલે ગરમીનું સખત ગરમી બહુ પડે એના લીધે આપણે વધારે કોઈ બજારમાં વસ્તુ લેવાનું નહીં એટલે વિશુને કપડાં લઈને આપણે આવતા રહ્યા ખાલી. અને પછી કાલ હવે જાશું બાઇક લઈને એને પપ્પાને બે એટલે આપણે બધું વિશુનું હવે દફતર ને એ બધું વળી આવશું એટલે વિશુ હવે સ્કૂલમાં જતી થઈ જાય કારણ કે સ્કૂલમાં હવે વિશુને આજ પાછી રજા પડી એટલે સ્કૂલ હવે ખુલી ગઈ છે એટલે વિશ્વાબેન હવે કાલથી રેગ્યુલર હવે નોકરી લાગી જશે નહીં. હવે જઈએ આપણે ઘરે. તો ઘરે પાછું હે હાલો ઘરે હાલો. બૂટ પહેર લે પહેલું બૂટ પહેર લે લઈ આવજે બાબુ ભાઈ લઈને આવી બૂટ પહેરાય. તો ઘરે હવે આપણે શાકભાજીની કોઈ રણાગત નહીં તો પહેલાં હવે આપણે જઈશું શાકભાજી લેવા માટે. બટકુન બધા કેવા શાંતિથી બેઠા હે.